સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં બનાસકાંઠામાં સરહદી પાકિસ્તાની ઘૂસણખોર ઠાર થયો છે। ગુજરાતના બીએસએફના જવાનોએ ઘૂસણખોરને ઠાર માર્યો। ઘૂસણખોર દ્વારા ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, તો સતર્ક બીએસએફ સૈનિકોએ આશંકાસ્પદ વ્યક્તિને પકડાયો છે। ઘૂસણખોરે આગળ વધવાનું ચાલુ રાખતા ગોળીબાર કરવામાં આવ્યો। तो गुजरात बीएसएफ द्वारा घूसणखोरों स्थल पर ज ठार करवामां आव्यो छे। संवाददाता किंजल बोरीसा फोन लाइन पर जोड़ाया छे। जी, बनासकांठामां घूसणखोर करनारने ठार मारवामां आव्यो छे, शुं विगत? જે ચોક્કસથી ગત રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોર છે તે ગુજરાતની આંતરરાષ્ટ્રીય જે સીમા છે તેમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને ત્યારે બીએસએફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન આ ઘૂસણખોરને અટકાવવામાં પણ આવ્યો હતો, તેને ચેતવવામાં પણ આવ્યો હતો અને તેમ છતાં પણ જે ઘૂસણખોર છે તે અટક્યો ન હતો અને ત્યારબાદ જે બીએસએફ દ્વારા જે ઘૂસણખોર છે તેને ઠાર મારી દેવામાં આવ્યો હતો। સ્થળ ઉપર જ તેને ઠાર મારવામાં આવ્યો હતો, કારણ કે તે પાકિસ્તાની હતો અને બીએસએફે તેને અટકાવ્યો પણ હતો કે તે ભારતીય જે સીમા છે તેમાં પ્રવેશ ના કરે, પરંતુ તેમ છતાં પણ તે અટક્યો નહીં અને સીમામાં પ્રવેશ કરવા જતો હતો અને તે દરમિયાન જ જે પાકિસ્તાની જે જાસૂસ હતો તેને બીએસએફ દ્વારા જે આ ગુજરાતની સીમામાં ઘૂસવાનો જે પ્રયાસ હતો તેનો તે નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે, કારણ કે ગુજરાત અને જે ભારતની જે ગતિવિધિ હતી તે પાકિસ્તાન પહોંચાડતો હતો તેવી પણ એક માહિતી છે તે બહાર આવી છે કે પાકિસ્તાનમાંથી તે ગુજરાત આવ્યો હતો અને જે પણ જે ગુજરાતમાં જે ગતિવિધિ થઈ રહી છે તે તમામે તમામ જે ગતિવિધિ છે તે પાકિસ્તાન સુધીની જે તમામ જે માહિતી છે તે મોકલાવતો હતો અને તેને લઈને તે ભારતની જે સીમા છે, આંતરરાષ્ટ્રીય સીમા છે, તેમાં તે પ્રવેશ કરી રહ્યો હતો। ત્યારે તેને ઠાર મારી દેવામાં આવ્યો છે। હવે એ પણ તપાસ કરવામાં આવશે કે અન્ય કોઈ જે આવા પાકિસ્તાની જાસૂસો છે તે ગુજરાતની સીમામાંથી કે ભારતની અન્ય કોઈ સીમામાંથી જે ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે કે કેમ, કારણ કે હજુ પણ જે પાકિસ્તાન છે તે પોતાની નાપાક જે હરકતો છે તે કરી રહ્યું છે। ઘૂસણખોરો છે તેને ભારતની સીમામાં ઘુસાડવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ ભારતીય જે સેના છે તે તમામ જે પ્રયાસો છે તે નિષ્ફળ કરી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો બીએસએફે ઘૂસણખોરને ઠાર માર્યો છે। ગુજરાત બીએસએફ દ્વારા ઘૂસણખોરને સ્થળ ઉપર જ ઠાર મારવામાં આવ્યો। ગુજરાત બીએસએફના જવાનોએ ઘૂસણખોરને ઠાર માર્યો છે, જેમાં ઘૂસણખોર દ્વારા ભારતીય સીમામાં તેણે પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો। સતર્ક બીએસએફ સૈનિકોએ આશંકાસ્પદ વ્યક્તિને પકડી પાડ્યો છે।